નવસારી શહેરના જલાલપોર રામજી મંદિરથી જલાલપોર પોલીસ મથક સુધી જતા માર્ગ ઉપર પાલિકા તંત્ર દ્વારા માત્ર દેખાવ પૂરતી જ કામગીરી કરી માર્ગને રેડિયલ હાલતમાં છોડી દેવામાં આવતા વાહન ચાલકો અને રાહદારીઓને હેરાન થવાનો વારો આવ્યો છે. નવસારી શહેરમાં જલાલપોર ગામને આવરી લેવામાં આવ્યું તેના ઘણા વર્ષોનો સમય વીતી ગયો છે. ત્યારે જલાલપોર વિસ્તારમાં ઊભી થતી કોઈપણ સમસ્યા બાબતે પગલાં લેવાની જવાબદારી નવસારી પાલિકાની છે. હાલમાં જલાલપોર રામજી મંદિરથી જલાલપોર પોલીસ મથક જતા માર્ગ ઉપર પાઇપલાઇનની કામગીરીને કારણે પાલિકા તંત્ર દ્વારા માર્ગને ખોદવામાં આવ્યો હતો. ત્યારબાદ પાલિકા તંત્ર દ્વારા આ માર્ગ ઉપરથી લોકો પસાર થઈ શકે તે માટે કપચી નાખી લોકો પસાર થઈ શકે તેવી કામગીરી કરવામાં આવી હતી. પરંતુ હાલમાં પડેલા વરસાદને પગલે માર્ગ અનેક જગ્યાએ ધોવાઈ ગયો હોય અને પાલિકા તંત્ર દ્વારા પુરાણ પણ કરવામાં ન આવ્યું હોય અનેક જગ્યાએથી માર્ગ બેસી ગયેલો પણ જોવા મળી રહ્યો છે. ત્યારે કોઈ સગર્ભા મહિલાને આ માર્ગ ઉપરથી એમ્બ્યુલન્સમાં પણ લઈ જવામાં આવે તો ગંભીર પરિણામો આવે તેવી પરિસ્થિતિ આ માર્ગની છે. હાલમાં આ માર્ગની પરિસ્થિતિ જોતા અહીંથી પસાર થતા લોકો ચંદ્રની ધરતી પરથી પસાર થતા હોય તેવો અનુભવ કરી રહ્યા છે. ત્યારે નવસારી પાલિકા તંત્ર તમામ ક્ષેત્રે ખાડે ગયું હોય તેવી પરિસ્થિતિ સમગ્ર શહેરમાં જોવા મળી રહી છે. અને આ પરિસ્થિતિ વર્તમાનપત્રો કે ચેનલો દ્વારા જાહેર કરવામાં આવ્યા બાદ પણ હાલના ખાઈ બધેલા અધિકારીઓ કે નગરસેવકો તે સમસ્યાઓ ઉપર ધ્યાન પણ આપતા નથી. ત્યારે આવનારા સમયમાં નવસારી શહેરની જનતા વર્તમાન શાસકોને સબક શીખવાડશે તેવું લાગી રહ્યું છે.